તો ભાઈ આવનારી 24 કલાક આપણે વિતાવવાના અહીં આપણી આ નવી ગાડી કિયા સેલ્ટોસ ની અંદર. તો જોઈએ ભાઈ વિતાવી શકશું કે નહીં. એ 12 કલાકનું રાખ ને. કા 24 કલાક કેમ થાય? લે 24 કલાક માં બાંધે જાવ લે આને બાંધે જાઉં વાડીએ જાઉં. જોઈએ ભાઈ આની સાથે ભાઈ આપણે આપ ખબર પડી જશે કે આપણા મિત્રો ભાઈ 24 કલાકમાં આપણે કેટલો સપોર્ટ કરશે. ચાલો ભાઈ વિડીયો સ્ટાર્ટ કરીએ. ઓકે ભાઈ તો 3:58 થઈ છે એટલે કે ભાઈ ઓલમોસ્ટ 4 વાગી ગયા છે અને 24 કલાક આપણે આ ગાડીમાં આવી ગયા અહીં ભાઈ. હવે અહીંથી નીચે ઉતરવાનું જ નથી અને કાલ ભાઈ રૂંઢાના 4 વાગ્યા સુધી આપણે આ ગાડીમાં જ બેઠા રહીશું, ક્યાંય પણ જાશું નહીં. ઓકે જોઈએ ખાલી એક આની ભાઈ અત્યારથી ચાલુ કરી દીધું બાથરૂમ. કાલ રૂંઢા 4 વાગ્યા સુધી ભાઈ આપણે આ ગાડીમાં જ રહેશું. આવી જાવ ચાલો ગાડીમાં તમે મારી સાથે. શું ભાઈ તમારે બાથડું કરવાનું છે? તો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. 4:01 થઈ ગઈ છે. પહેલા તા ભાઈ બપોર પછીનો ચા પીવા અમારે લોકોનો જવાનો છે 4 જણાને અને અત્યારે ભાઈ પછી આ બધાને કંઈક ને કંઈક કામ છે. આ ભાઈ તો ગયા ભાઈ 24નું નહીં 12નું રાખો ને, ઓલો વિડીયો નતો લગનનું રાખો એના જેવું કરી નાખ્યું. ચાલો પહેલા વધેની પહેલા આપણે અહીં ભાઈ નાવદરન પાટિયા પાસે હોટેલ દી કૃષ્ણા હે આપણા મિત્રની ત્યાં ચા પીતા આવી પડે. એમાંય ભાઈ મારા મિત્રોને હે ને મને ચા દેવા આવવું પડશે. ચાતા ભાઈ હમણાં આપણે 2 મિનિટમાં અહીંયા પી લેશું. પછી શું કર્યું 24 કલાક સુધી ગાડીમાં કર્યું હું ભાઈ? હાલો રાતે ભાઈ 8-9 કલાક સુધી હુઈ જાઉં કદાચ ને આમાં જો ગાડીમાં હુવાનું તો થશે ને નકર જાગવું પડશે. પણ અત્યારે ચા પી લઈ પછી જાવું ક્યાં ગાડીમાં જ. ઓકે ભાઈ તો આપણે હોટેલે તો પહોંચી ગયા અહીં. એક ભાઈ સરસ મજાનો ચા અને બિસ્કિટ એ ખાલી એક અહીં ગાડીએ દઈ જાઓ. હે તો કોણ જા? આશીષ. બોલો. હે આશીષ વાહ તાર ઘેર હતા તઈ પાણીની બોટલ લેવા કોણ ગયો? અરે ભાઈ ખાલી ચા ની કપ લઈ આવવાની છે. આપણે તો ઓલો બેઠો બેઠો બધું ઝાપટે રાખે એને કે ને આશીષ જાય. बंद करो हाथ जोड़ के ગાડી मैं मोदी साहब से गुजारिश कर 24 કલાક હું હજી 5 મિનિટ થઈ છે ચા નથી આવતી. બાંધી પડ્યા લે એટલે આમ તમે 24 કલાક માર ભેગા કેમ રહો? નથી કરતો આખો દી હુતો જ રહે છે. એ તો રેવા દે. જા. તું શું લેવા ગયો તો ઈ મન કે? જા. તું લેવા શું ગયો? ક્યાં કઈ વાર લેવા ગયો? પાણીની બોટલ લઈ આવો. અરે ભાઈ અહીંયા બાતે હે બોલો. અરે ભાઈ ખાલી એક કપ લઈને આવતા રહ્યો ચા ની એક કપ. લે ભાઈ વાહ વાહ ભાઈ વાહ. પાણીની બોટલ ને ચા બધું આવી ગયું. વાવ કાણું કર. વાહ ભાઈ વાહ સરસ મજાનો ચા આવી ગયો છે આપણો. 2 કપ તો મારાથી ખૂટ. ચાલો ને પાણી નાલો રેડી ભાઈ. ચા નું થઈ ગયું આપણે 3 વાગ્યા 4 વાગ્યા. ઓલો જો લુખેશ જો પૈસા નથી દીધા. હે ભાઈ પૈસા નથી દીધા. ફૂલ ફેસિલિટી ધોમ કડકાય. કયું નહીં આ બધાને હે ને ફાકી નથી જડતી કેમ કે એના માટે ભાઈ મસાલો લઈ આવ્યા ખાય એટલે. પણ તો મારે શું કરવાનું? તો ભાઈ હું પાન ખાવા ને પાન ખાવા માટે આપણા ગામથી જઈએ આપણે લાંબા. અત્યારે આ બધાને લઈને જ્યાં સુધી હું પાન નહીં ખાઉં ત્યાં સુધી આને મસાલા નહીં દઉં. હાલો એ હાલો લાંબા ગામમાં આપણે આવી ગયા છે બ્રધર. ઈ તમાર નો મુઓ. મારું નામ જગદેશ. એક નંબર નો મો. 1 નંબરનો 1 રૂપિયો ને એક નંબર નો 1 રૂપિયો ને 2 નંબર ના 5 રૂપિયા. 2 નંબર જાઉં આપણે બોલો કેટલો? ઠંડુ પાણી હે, પાણી ભરવા ડોલ હે, ધોવાનું ડબલું હે. ભાઈ એક ભાઈ મળ્યા છે લાંબા ગામના. તો અમે ભાઈ છે ને એક ચેલેન્જ લીધો છે 24 કલાક અમે આ ગાડીની અંદર જ રહેવાના હે. તો તમને શું લાગે અમે આ ગાડીમાં 24 કલાક કાઢી શકીશું કે નહીં? ગાડીમાં એસી ચાલુ જ રહેશે એ ટેન્શન ના. તો વાંધો નહીં ને કે આવા તડકાનું તો વહેમું લાગે. તો નીકળી જશે 24 કલાક. જોવા જો હે બધાના મોટા બધાને મારે એક ને ઈ ખાલી મારા સપોર્ટર છે ભાઈ એવું. મને તો એવું નથી લાગતું હું કરી હે 24 કલાકમાં ગાડીમાં નહીં કાઢી શકું. કરીને બતાવીશું. કરવું હું 24 કલાકનો ચેલેન્જ લીધો ગાડીમાં અંદર કરવાનું હું. ગંજી પત્તો લઈ આવો ભાઈ જા. ગંજી પત્તો. ક્યાં હો? એવું નો. હાલો ભાઈ પાણા વીણવા જાય. તો મારે તો ગાડી હેઠે નથી ઉતરવાનું. ખેતરમાંથી પાહેરી આપણી ગાડી ભાઈ આવી ગઈ છે આપણે મિત્રની વાડીએ. આપણે ભાઈ મિત્રને પૂછવાનું છે કે અમારો આ 24 કલાક વાળો જે ચેલેન્જ છે એ અમે પૂરો કરી શકશું કે નહીં. જો એ આપણે આમાં મદદ કરશે કે નહીં એ આપણે જરાક જોઈએ. હવે અમે સ્પેશિયલ અહીંયાથી તારી પાસે આવ્યા અહીંયા તારી જગ્યાએ એ પૂછવા માટે કે અમે લીધો છે ભાઈ 24 કલાક આપણી આ કિયા ગાડીની અંદર રહેવાનો ચેલેન્જ. તો એ પૂરો થશે કે નહીં અમારાથી? જાય ના હે થઈ જાય પાકું? પાકું.
પછી ચેલેન્જ પૂરો કરવામાં તમે કઈ મદદ કરશો અમારી કે નહીં? પૂરેપૂરી આપણે મદદ. સપોર્ટ ક્યારથી સપોર્ટ આપશો ને. સપોર્ટ આપશો ને તો ફૂલે ફૂલ પાકું? પાકું. તો ક્યારથી સપોર્ટ આપશો? કેટલા વાગ્યાથી તમે જોઈન થશો આમાં? સાંજથી. કેટલા વાગે? સાંજના 7 7 અત્યારે તો ઓકે. એ પણ દાડી ગયા છે. રાજકોટ એકચ્યુઅલી એક મિત્રને મળી લીધું, બીજા 2 મિત્રને ફોન બીજા 2 મિત્રને આપણે ભાઈ ફોન કર્યો પણ એની પાસે એકચ્યુઅલી એની પાસે ટાઈમ નહીં, પણ અત્યારે અહીંયા છે જ નહીં ભાઈ, એટલે એને આપણે પૂછવા ના જઈ શક્યા. બટ હવે ક્યાં રે ભાઈ તું ક્યાં? શું છે મગજનું દહીં દહીંનું ગોરવું હું મેં ગુસ્સા દે માઇક મેરે. ભાઈ આવો ચેલેન્જ લેવો એના કરતાં તો બોટલના ઢાંકણાની અંદર પાણી ભરી અને ડૂબી મરવું સારું. કેમ કે ચેલેન્જ તો લેવાઈ ગયો તો, બટ ગાડીની અંદર 24 કલાક કાઢવી કઈ રીતે? તો જોઈએ ભાઈ ચેલેન્જ પૂરો કરી શકશું કે નહીં. હાવ સાચું કહું ને ભાઈ તો થાકી ગયા, અને અમે ચેલેન્જ 4 વાગે ચાલુ કર્યો હતો, અને ભવ આમ ક્યાં ને ક્યાં રખડી આવ્યા, લાંબે ગામમાં જઈ આવ્યા ને વાં જઈ આવ્યા. જોઈ લ્યો વાગ્યા કેટલા? 5. હજી કલાક જ થઈ આપણે રખડીને. થાકી ગયો ભાઈ, આ બહુ અઘરું છે ભાઈ, 24 કલાક સુધી ગાડીમાં રહેવું એટલે હજી કલાક થયો એમ કેટલું રખડી આવ્યા. આ જોતા કાલ કેટલા વાગ્યા? 7 ને 10 થઈ. ફોનની બેટરીઓ અમારે બેની પૂરી થઈ ગઈ ને તો આ હજી હું તું પડ્યું જો ચાચુ નહીં હો ગાડી પર ઓમ ગંગે છે યમુને છે ગોદાવરી વાગ્યા કેટલા હતા જો આને ચેલેન્જ પૂરો કરવો હોય તો વાર નથી લાગે એમ આખણી એમને ઠાવકો હુરાવ દે. કાલ રૂંઢે 4 વાગ્યાથી હલબલે નહીં. આમ ચેલેન્જ ના થાય. કેટલા વાગ્યાનો હતો? કલાક થઈ ભાઈ, કલાક થઈ. 6 વાગે 6:15 વાગે ઉતો હતો. મને તેમ કે હું હુઈ જાય ને તો સાંજે ઉઠી ખાવા ટાણે પછી વળી ખાઈને પાછો હુઈ જાય. એમ ચેલેન્જ તો કોણ જોહે? કોણ જોહે કોણ? હું તો હુતો હતો એ બધા કા જોઈ. હાલો ચા ટ્રેક્ટર આવે ચા મંગાયા જાય ગાઈસ. સરસ મજાનો હે ને ચા પીવા જાય, થોડા ભૂખ લગી છે તો નાસ્તો કરવા જાય. વાગ્યા છે 7:13 ને મને એમ હતું આશીષ કે હું હુઈ જાય ને એટલે મને ખબર જ છે નીંદર આવી જાય, 2-3 કલાક સુધી સાંજ પડી જાય હતા. મને એમ હતું 9:30 વાગી જાય, પણ 7:10 થઈ તો ની ઉઠાડી દીધો. હવે નાસ્તો લઈ અને જાય દરિયે. આપણે આવી ગયા ભાઈ આપણા ગામના દરિયે. હવે અહીં સરસ મજાનો નાસ્તો કરશું. એકચ્યુઅલી એમાં એવું છે અહીંયા દરિયો છે અને બાજુમાં શમશાન છે ભાઈ. પહેલા તો હે ને અહીંયા ઓ હોય મોજા જો ઉલ રહ્યા છે, બગડા સાટી બોલે છે હોલ મજા ઉલ. અને આજે આપણે સરસ મજાનો નાસ્તો કરીને ગાડી ગઈ દરિયામાં. નીચે નથી ઉતરવાનું ગાડી. આ દરિયો જઈ દરિયો ભલે ગમે એટલો સરસ હોય પણ નીચે નથી ઉતરવાનું. હા નીચે નથી તો મને જોઈ લ્યો. આ ચેલેન્જ મેં લીધો ને ગુલ્ફી આ શું મને એકવાર એમ નથી કીધું ભાઈ હાલો. વાહ ભાઈ વાહ. હે પેલા ખાઈ લો. આખી દો ના ભાઈ હે લાવ પેલા ગુલ્ફી ખાઈ લઈ. જૂની What is જૂની યાદો 2 રૂપિયા વાળી 5 ની 3 રૂપિયાની 3 રૂપિયા વાળી ગુલ્ફી ખાઈ હે મિત્રો. જોઈ લ્યો સમુંદર देखो ना गाइस, देखो ये है समुंदर और ये है हम और खाते हैं गुल्फी. ગુલ્ફી ખાઈ લીધી છે, હવે કંઈક પડીકા નાસ્તો કરી લઈ. ચાલુ જ છે. ગુલ્ફી અહીંયા હાલે છે, આ ભાઈ અહીં હોતા છે. નાસ્તો પાણી કરીએ ભાઈ ગાડી મજા આવે જી. ઓ અને ભાઈ હજી તો ખાલી 7:50 થઈ છે ભાઈ.
ભાઈ હજી તો 8 વાગશે 9 10 11 12 1 2 3 4 5 6 7 કાલના 4 વાગ્યા સુધી ભાઈ રાતે 4 વાગે પૂરો ને રાતે 4 વાગે તો 12 કલાક પૂરો આપણે ભાઈ કાલ રૂંઢાના 4 વાગ્યા સુધી જોઈ ભાઈ 4 ના હોય એ તો મેં કીધું 4 से 4 12 વાળું રાખો ને 24 વાળું રહેવા દો જોઈ ભાઈ હવે ક્યાં સુધી પૂગી હગી આપણે આમાં નક્કી ના હોય હે હે 4 से 4 હોય તો હવે ઓટોમેટિક પૂરો થઈ જાય ઉઠી જોઈ ભાઈ હાલો પાછા આપણે આપણા ગામ તરફ આવી ગયા છે એકચ્યુઅલી ચશ્મામાં શું છે ઓ દાગા થઈ ગયા છે ચશ્મામાં અને હવેનો પ્લાનિંગ શું કરવાનું છે આપણે દોસ્તો સાથીઓ જોઈ ભાઈ હવે જમવાનું તો ભાઈ ફૂલ નાસ્તો પડીકાને ખાઈ લીધા હવે પાછો વળી કરી તો લગભગ નાસ્તો કરી મારો તો આ વિચાર શું હોય ખબર હવે પાછો સુઈ જા સેલેજ હું પૂરો ના થાય 24 કલાકનો 8 ને 13 થઈ હે આપણે ચેલેન્જ પૂરો થયો ને 4 કલાક થઈ હજી ખાલી મને તો એમ લાગે હું ભવ રખડીને આવ્યો 4 કલાકમાં હજી તો કેટલી કલાક 4 કલાકમાં તો 2 કલાક તો નીંદર કરી મને નથી લાગતું લગભગ 24 કલાકનો ચેલેન્જ આ ગાડીમાં પૂરો થાય જોઈએ ભાઈ તો શું થાય હે કરવાનો જ છે જોઈએ 24 કલાકનો ચેલેન્જ તો દૂરની વાત છે મિત્રો કદાચ 3-4 દિનનો ચેલેન્જ દે ને મને આ ગાડીમાં રહેવાનો તો હાવ એટલે હાવ હેલું કઈ ગાદલું નાખ લેવું હોય મારે આંગળી ખાઈ લેવાનું હુઈ જવાનું ખાઈ લેવાનું હુઈ જવાનું અને નીંદર મારી એવી મસ્તીની હે ને આમ પડું ને 2 મિનિટમાં તો ઘા થાય 2 કલાક વહી જાય ખબર ના પડે ચેલેન્જમાં એવું છે 24 કલાક ગાડીમાં રહેવાનો ચેલેન્જ તો બસ આપણે તો સૂતું જ રહેવાનું છે મારે બીજું કંઈ કામ નથી ખાવા પીવાનું જડી જાય એમાંય મને જો અત્યારે પડીકા મળી ગયા હતા તમને ખબર જ છે મેં ફૂલ ભાઈ નાસ્તો કરી લીધો એટલે મારે પડીકા કંઈ પડીકા શું ખાવાનું કંઈ જરૂર છે નહીં અત્યારે વળી કંઈક ભૂખ લાગી તો વળી નાસ્તો કરી લઈ અમારા 2 ભાઈબંધુ છે ને મારા 2 ભાઈબંધુ હે ને ઘેર જઈને નામી દાબી આવ્યા અને હવે અમે વળી જાય હે ગેડી મારવા કેમ કે ગાડી બંધ જ નથી રાખવાની કિલોમીટર ભલે ઉતરે વળી ભાઈ ડીઝલ ભાઈ પોપે લઈ લે ડીઝલ ભાઈ આખી રાત કદાચ ગાડી ચાલુ રહી ને ભલે 2000 નું 1500 2000 નું પી જાય તોય મને વાંધો નહીં મિત્રને લેવા માટે આવ્યા હે ને ઈ અમારા માટે લઈને આવ્યો છે સરસ મજાનું ઠંડુ વાહ ભાઈબંધ વાહ સાચો હતો કેતો હતો વાહ આવી ગયો સેવા તો આપણી હોય જ ભાઈ પણ હવે તમે લેખો જ નહીં હોય આ આશીષ નથી લેખતો ઓય હા તો જો મિત્રો સલાઈસ આવી ગઈ સાઈસ પીવાની સાઈસ પીવાની છે આશીષભાઈ શું કરે છે જોજે કેસર સાઈસ સલાઈસ મિત્રો આ પીવાની છે અને પછી ચા પીવાનો આ જોઈ લો ઘડીક થાય તો ઠંડુ પીએ ઘડીક થાય તો નાસ્તો કરે ને વળી પાછો હોઈ જાય આ ચેલેન્જ લીધો કે નહીં આપણે લીધો કે આને લીધો ઘણા દિવસ લાગે આપણે લીધો જાગવું તો રોગો પડ્યો હું પાતા ચેલેન્જ આમ ને પૂરો થઈ જાય પણ ગાડીમાં રહેવાનું ચેલેન્જ હુવાનું થોડી ના હોય કે તો ઓડિયન્સ શું જોશે હું તો માણસ આવો નિંદ્રાળો હોઉં તો આપણે જો હે ઓડિયન્સ આજનું શું કહેવાય છે ચેલેન્જ આપણા ઉપર જોઈ લે રાતનો ચેલેન્જ તમારું ઉપર મિત્રો રાઈટ 12 વાગ્યા હતા ભાઈ 12 ને 1 થઈ ગઈ છે અને આ જોઈ લ્યો અહીંયા આવીને રમો ને પગ ના ખૂટી જાય ના પગ અંદર છે અહીંયા આવીને રમો ને ના ભાઈ અમે બરાબર છે હો એ ના ભાઈ જોઈ લે ભાઈ મારે છે ને ભાઈ મીંડી રમવી છે પણ ઈ यहाँ બેઠા રમે બોલો શીખાડજો ભાઈ થોડું ઘણું મને અહીંયા અહીંયા જ રમવું અહીંયા આવ રમવું હોય તો ભાઈ હો ને અહીંયા આવતા રહ્યો ને ગાડીમાં કાઉન્ટર ઉપર આવી જાવ કામ હા 1000 ની શરત હા આ હેઠો પગ મૂકી દે ને 1000 રૂપિયા 1000 ને 10000 ની માર તો 10 તમારા ગણતરી દો હોય એટલા ની મારું 1050 ઓહ 1050 હાલો બોલી બોલાવો હે ચાર હિસાબ કર દો 1550 ભાઈ માંથી 1550 બોલે 4 થી 5 6 7 8 9 10 11 12 6 7 ને 8 કલાકની મહેનત ઉપર પાણી ફરી જાય ફટ દઈને પગ ચેલેન્જ આપણે હાલો બોલ 1600 પૂરા હે 1600 હાલો હોડ ની બોલી ભાઈ
મારે તો 1000 નો જ હે વેચ. 1700 હાલો ભાઈ. તારે કેટલાક પોકેટ મન છે ઈ કેમ તું? 12 ને 28 થઈ ભાઈ. 12 ને 28 થઈ ને 1 વિકેટ ખરી ગઈ છે. ઘેર પૂગ્યા ને એટલે આ ભાઈ ને ભાઈ હુઈ જવું છે, કેમ કે એને 5 વાગ્યામાં જવાનું છે વહેલું. સુવા માટેની વ્યવસ્થા, સુવા માટે શું કરશું ભાઈ? ગાદલો નાખશું, ડેકી ખોલીને નાખી દે. એકચ્યુઅલી માં અમને આવવા દે, આને દે. એમ કર નાખ, પછી ઓલું આડાવરું એક ઓ બેડ ઇઝ રેડી. ઓહી કોણ બધું હે. પા એસી ઢકાઈ ગઈ હતી અહીં. આગળથી આવશે. હવે હેઠું બેવડું વળ દે અંદર. હા એ મારે યાર બધું શીખાડવું પડે. વડા હો ને બધા કાકા. હું ગાદલું વાં સુધી વહી ગયું ને આમાં આપણે હુવાનું છે. તો ચા પીવા આવું ને કાકા? ચા નહીં, નહીં પીને કા? ચા નથી પીતો ને. હજી તો અમારે જવું છે ચા પીવા માટે. આ તો અમારે હે ને ભાઈ ભાવિકને હે ને કાલ સવારમાં કામ આવી ગયું હોય ને વહેલું 5 વાગ્યામાં ઉઠવાનું હોય એટલે સુઈ જવાનું છે. અને વૈધાભાઈ, હું ને આશીષ ચેલેન્જ વિડીયો કરવામાં ગાડીમાં રહી રહીને ભાઈ થઈ ગયા અહીં બોર આપણે ભાઈ. આવા ચેલેન્જ વિડીયો કરવા હે ને ભાઈ મારું કામ નથી 1%. હવે ભાઈ મારાથી ગાડીમાં રહેવાય એમ નથી. બટ હે ને વાગી ગયા હે 12:30. એટલી વાર સુધી રહ્યો તો હવે વિચારું હું કે ગાડીમાં રહું કે નહીં. બેડ ને બધું તૈયાર થઈ ગયું હોય પણ ગાડીમાં હુવામાં પાછી પ્રોબ્લેમ. આખી રાત ગાડી ચાલુ રાખવી જોઈએ ને ડીઝલમાં રેન્જ છે ભાઈ 110 કિલોમીટરની અત્યારે. તો 110 કિલોમીટરમાં આખી રાત નીકળી જશે. રેન્જ બતાડે છે એમાં કે નહીં, એ પ્રોબ્લેમ વાળું છે. અત્યારે તો ભાઈ ચા પીવા જઈએ છે અમે. 7 વાગ્યા સુધી જાગશું ને હું ચા પીને ફટાફટ ઘેર આવીને ભાઈ હવે હુઈ જાઉં. હું પછી ચા પીવા આવ્યા હાઈ. પણ હું બધી ઓડિયન્સને એક સવાલ પૂછવા માંગુ છું કે ઘણા બધા ચેલેન્જ બધા બનાવતા હોય પણ એમાં આ 24 કલાક ઇન કાર વાળો ચેલેન્જ છે એ કીની શરૂઆત કરી? કરવું હું 24 કલાક ગાડીમાં? માથું ફાટે છે મારું તો યાર. ગાડીમાં કરું આંગળી જઈને તમને શું દેખા? હુઈ જાય એટલે હાલો આમ હાલો કદાચ ઓલું શું કહેવાય ભાઈ સિનેમેટિક શોટ લઈ લે. હું તો ગોથા મારતો સવારમાં ઉઠો મિત્રો, બ્રશ કર્યું. બીજું શું કરવાનું હે આશીષ? તારી શું રાય છે આ વાત ઉપર? 24 કલાક ચેલેન્જમાં કરવાનું શું આપણે? હુવાનું. 24 કલાક ચેલેન્જ ઇન કાર ચોકડી. 24 કલાક સૂતું રહેવું, રાઈટ? બરોબર. ફાઇનલી હુવાનો સમય આવી ગયો છે. આશીષ વિડીયો શૂટ કરે છે ભાઈ. આજે આખો દી મારા ભેગો જ રહ્યો છે તો એને મારે કેવું છે ભાઈ તું ઘેર જઈને હુઈ જા, હું ગાડી ચાલુ રાખીને હુઈ જાઉં. જો નીંદર આવે તો સારું, નકર ચેલેન્જ પૂરો થઈ જાય મને એવું લાગે છે. કેમ કે આવી રીતના ભાઈ પેક જેલમાં રહેવા વાળો માણસ જ નથી. હું ખુલ્લો સિંહ હોઉં ભાઈ. ખુલ્લો શેર કેમ રખડતો હોય, મજા આવે ત્યાં આમ નથી એમ. ગાડીમાં યાર હોવાનું મને નીંદર આવી જાય એવું કંઈ નથી. બટ નીંદર તો આમ જો પડું ને પૂરું હમાય જાવ. પણ જોઈ કેટલીક વાર આમાં રહું ગાડીમાં. સાચું કહું ને ભાઈ તો આ ચેલેન્જ બેલેન્જ છે ને આપણે ના હોપે. આપણે નોર્મલ બ્લોગ નાખીએ બરોબર. અત્યારે ભાઈ મેં કીધું નીંદર કરી લઉં ને એટલે સવાર થઈ જાય પછી વળી કંઈક કર્યું ને ભાઈ ટાઈમ તો કાઢ્યો. પણ ઉઠીને જોયું ને કેટલા વાગ્યા ખબર? 4:49. The next day. હલો ચા પાણી પીવા જાઉં? કોલ સ્ટાર્ટ કર લો. સ્લેપમાં આવા ચેલેન્જની તો 1, 2 ને 3. આઈ એમ સોરી ગાઈસ. 3, 2, 1 લેટ્સ ગો. આવો ચેલેન્જ કરો ને ભાઈ, એના કરતાં મને છે ને બીજું કંઈક કહી દેજો. બાકી આવા ચેલેન્જ નહીં થાય આપણાથી. બાકી આવા ચેલેન્જ હકડો બહુ ધ્રો.
ના થાય ભાઈ. આથી કરતા ક્યાંક રખડવા જવાનું કયો વોટર પાર્ક ઉનાળો આવો છે કંઈક કરીએ. હું પહેલો એવો વ્લોગર હઈશ જેની ભાઈ 24 કલાકનો ચેલેન્જ લીધો તો પણ પૂરો ના થયો. હા શું કહેજે? બાકી જેટલા ચેલેન્જ ને ભાઈ વ્લોગ તાલો ઠીક ચેલેન્જ લે ને પૂરેપૂરો 24 કલાક પૂરું કરે. પણ તમને શું લાગે એ 24 કલાક રિયલીમાં પૂરી થતી હશે ગાડીની અંદર? તમારું શું કેવું? કઈ વાંધો નહીં ભાઈ, ચા પાણી પીતા આવી અને આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી. નેક્સ્ટ બ્લોગ જો આવે ફાડો શું આવે કંઈક નવું કરે. વોટ ઇઝ ચેલેન્જ? ઘટાડા ચેલેન્જ આપણે બોલો